गीत राग मीया नमोता ही जाते बड़े अरहंता महा करी मंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सो पावे निज पद राम। आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत वक्ताना स्वरूपनी चर्चा नो अंतिम चरण चाले छे। गत व्याख्यान में ये बात आई कि जीनवाणी नु श्रवण कया वक्ताना मुखथी सांभळवुं जोईए अर्थात तो श्रवण करवुं जोईए, कोना निकटमां जीनवाणीनुं श्रवण करवुं जोईए, ए मुख्य रूपथी अहींया चर्चा आई। केम के जीनवाणी भवनाशिनी छे, जीनवाणी भवना भावमां निमित्त बनवावाળી छे। जीनवाणी द्वारा स्वभावनो महिमा आवे અને પરમાં તીવ્ર રુચિ રહે એમ ન બને। આજના બોલમાં જીનવાણી સાંભળીને સ્વભાવનો મહિમા આવ્યા વગર રહે નહીં, અને સ્વભાવનો મહિમા જેને આવે અને પરમાં તીવ્ર રુચિ ક્યારે પણ ન રહે। એવી મહાન જીનવાણી કોના દ્વારા સાંભળવી? એમાં એમ પણ કહ્યું કે આત્મા અર્થાત તો સર્વજ્ઞ ભગવાને પણ જે જ્ઞાનમાં પદ દીઠું છે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત જો ઘડીમાં એમ પણ કહે, કેમ કે આત્માનો એવો સ્વભાવ છે કે અનુભવ ગોચર છે। વાણી દ્વારા પૂર્ણ આત્માના અર્થાત અનંત ધર્મને એક સાથે કહી શકાય અને એવો કહી શકાય નહીં એવો આત્માનો ધર્મ છે। આત્માને આત્માના પુરુષાર્થથી પામી શકાય ખરું, પણ વાણી દ્વારા પામી શકાય એમ નથી। છતાં વાણી દ્વારા સાંભળી અને સ્વયં પુરુષાર્થ કરીને પર્યાયમાં સંસ્કાર નાખી શકે એવો આત્માનો સ્વભાવ છે। તો કોના નિકટથી આ વાત સાંભળવી, કોના શ્રવણમાં આ વાત સાંભળવી, કોના મુખથી જીનવાણીનું શ્રવણ કરવું, એ વાત અહીંયા આવી। કેમ કે જીનવાણી अनंत दुखों भाव करवामा निमित्त बनवा वाली थी। सुनने से संसार तार सुशिथिल हो, गुणने से गायक का मंगल मिलन हो। सांभळवा मात्रथी संसारनो रस शिथिल पड़े छे। गायकनी वात सांभळवाथी आत्माना स्वरूपनी वात प्रसन्नताथी सांभळवाथी पांच इंद्रियना विषयों राग ढीलो पड़ी जाए। गायक ने गुणवाथी गड़तर करवाथी स्वभावनो गड़तर पर्यायमां करवाथी शुं थाय छे? रागनो अभाव थई जाय छे, मंगल मिलन, गायकनु मंगल मिलन थाय छे। केवी सरस वात छे। એટલે મૂળ વક્તાના સ્વરૂપમાં જે શ્રોતા અને વક્તાની વચ્ચે જે વાણીનો વ્યવહાર છે, તો કોની સાથે અર્થાત ચર્ચા કરવી, કોના મુખથી જીનવાણી સાંભળવી, એ વાત અહીંયા અનેક વિશેષતાઓ વક્તાની દ્વારા અહીંયા આપણને જણાવવામાં આવી। વક્તાનું સ્વરૂપમાં ઘણા ફેક્ટર્સ કોમન પણ રહ્યા કે જે શ્રોતામાં પણ એવી વિશેષતા હોવી જોઈએ, એટલે વિશેષ લાભ પણ રહ્યો। પૂરા વક્તાના સ્વરૂપના સારરૂપે એક વાત અહીંયા કહી कि वक्ता द्वारा જે તત્વનું નિરૂપણ છે એ પ્રમાણિકપણે થવું જોઈએ। મૂળ વાત એ છે તત્વના નિરૂપણની પ્રમાણિકતા વક્તાની મૂળ વિશેષતા છે। લૌકિક પ્રમાણિકતાની વાત છે નહીં, એ તો હોય જ, એ તો સામાન્ય વાત છે। 1 લાખ કોઈના લીધા અને એને પાછા આપવા, એ પ્રમાણિકતા તો સામાન્ય છે, હોય સામાન્ય જીવમાં પણ હોય। પણ અહીંયા કહે છે કે તત્વના નિરૂપણની જે વાત છે, તત્વને બતાવવાની વાત છે,
એમાં પ્રમાણિકતા ન હોય તો સ્વયં ડૂબે અને અનેક જીવોને ડૂબવામાં નિમિત્ત બની જાય. વસ્તુનું સ્વરૂપ બરાબર સ્પષ્ટ ના હોય, અધ્યાત્મનું રસિક ન હોય, જેનું પ્રયોજન એકમાત્ર આત્મામાં રહી અને સંપૂર્ણ મોહરાગૃષ્ણનો અભાવ કરવું, જેનું પ્રયોજન ના હોય, ચારેય જીનવાણી અર્થાત ચારેય અનિયોગોનો સાર, શુદ્ધાત્માને કર્મ રહિત, પાપ પુણ્યના તીવ્ર અર્થાત ફળના ઉદય રહિત, કર્મ રહિત અને બહારમાં ગુણ ભેદ અને પર્યાય રહિત શુદ્ધાત્મા એકમાત્ર એવું કારણ છે કે જેને જાણવાથી પરિણતિમાં પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે. એવો જેનો ઉદ્દેશ ના હોય, જેની એવી ધારણા અને એનું એવું પ્રયોજન ના હોય, એના માધ્યમથી જીનવાણીનો પ્રચાર પ્રસાર અર્થાત તો આવું મહાન કાર્યના નિમિત્તમાં સંભવ નથી. ગુરુદેવે કહ્યું ને, ભગવાન તો પર્યાયમાં પરમાત્મા થયા છે. પહેલું વાક્ય હું આવ્યો ત્યારે ચાલતું હતું, કેટલું સરસ હતું. ભગવાન તો પર્યાયમાં પરમાત્મા થયા છે, તું તો સ્વભાવથી પરમાત્મા છે. એક એક કથનનો સાર છે એને અમે તો એ સ્ટાઇલથી લઈએ છીએ ને, ત્યાં એક એક કથન ચાલ્યા રાખે, એક એક પીરિયડ, એક એક પેરેગ્રાફ અમે કેટલા દિવસ ચલાવીએ છીએ, કેમ કે જ્ઞાનીઓના હૃદય ઓળખવા બહુ જરૂરી છે. એક પણ કથન નીકળે તો અન્યથા ના હોય. અને કેટલું સરસ કહ્યું કે ભગવાન તો પર્યાયમાં પરમાત્મા થયા છે, વાત સાચી છે, પરંતુ તું તો ત્રિકાલ સ્વભાવથી પરમાત્મા પણ છે. કોણ કહે કે તું પરમાત્મા છે? હે, બહારમાં ઉપાધિઓ જોતા આપણને વેમ થઈ જાય કે હું પરમાત્મા છું, થાય કે ન થાય. એની વચ્ચે રહીને કોઈ બતાવે કે ભાઈ તું તારું પરમાત્મા પણ એક ક્ષણ માટે પણ હીન થઈ ગયું હોય, નષ્ટ થઈ ગયું હોય, અપાત્ર થઈ ગયું હોય, એવું નથી. કેવું આત્માનું સ્વરૂપ છે. વાસ્તવમાં જ્ઞાનીઓની કરુણા તો એને આત્માર્થીના હૃદયમાં વસવી જોઈએ. કેવી સરસ વાત કરીએ છે, એટલું સરસ બોલ ચાલતો, બહુ સારી વાત ચાલતી. વક્તાના સ્વરૂપમાં પણ એ જ છે. એને મૂળ વાત શું હતી? પૂરા વક્તાના સ્વરૂપનું આજે સમાપન કરી રહ્યા છીએ ચર્ચામાં. મૂળ સાર તો એ આવ્યો કે તત્વ નિરૂપણમાં પ્રમાણિકતા હોવી જોઈએ. કે પ્રમાણિકતામાં ખોટ આવી જાય, તત્વ નિરૂપણમાં એને પ્રમાણ ના હોય. આશ્રવને સંવરનું કારણ બતાવે, રાગને વિતરાગતાનું કારણ બતાવે. દેહ આદિ સંયોગો તો છે, પરંતુ એને એ પણ સ્વીકાર ન કરે અને સ્વભાવમાં ક્યારેક સ્વીકાર કરાવે. કાંઈ પણ ડામાડોલ જેની શ્રદ્ધા હોય એ કહે છે કે એના મુખથી જતી દ્વારા પણ જે વિધાન ચાલતા હોય છે એના મુખથી શ્રવણ ન કરવું જોઈએ. આનો એક સાર જોતા એક ખ્યાલ આવે છે કે 45 વર્ષ સુધી ગુરુદેવે એક વાતને પ્રાધાન્યતા આપી. મૂળ જે વાત છે કે પર્યાય પરથી લક્ષ્ય હટાવી અને શુદ્ધાત્માનું લક્ષ્ય કરવું. અગર કોઈ ઉપદેશ આપવામાં આવ્યો હોય જીનાગમમાં અને ગુરુદેવના માધ્યમથી અર્હંત ભગવાનના દૂત બનીને કોઈ વાત કહી હોય, એકમાત્ર ચારે નિયોગમાં એક વાત કહી હોય એમના દ્વારા, તો એક જ વાત બતાવી. કઈ વાત બતાવી? કે પર્યાયનું લક્ષ્ય હટાવી અને શુદ્ધાત્માનું લક્ષ્ય કરવા જેવું છે. કોઈ જીવ આ વાતને ન સમજે અને ભૂલ કરી નાખે અને પર્યાયને સર્વથા નિષેધ કરે અને વર્તમાન પર્યાયમાં એનો લાભ ન લે, સ્વભાવનો સમજવું કે બંધનો અભાવ થઈને મુક્તિ જેમાં પ્રાપ્ત થવાની જેવી પર્યાયનો સર્વથા નિષેધ કરી દે અને એવી જાતિની પ્રરૂપણા કરે તો કહે છે અને સ્વચ્છંદ જીવન જીવે. તો એટલા માટે ગુરુદેવે ભલે 45 વર્ષ આ વાત કરી હોય, પણ સમયસાની 11મી ગાથા ચાલતી હોય તો પણ કહે. શું કહે? 11મી ગાથા શું છે ખબર છે? કોઈ દરેકને ખબર હશે. વ્યવહાર કેવો છે? અભૂતાર્થ છે. અને નિશ્ચય કેવો છે? શુદ્ધ નહીં, ભૂતાર્થ છે. અને ભૂતાર્થ નહીંના આશ્રયથી, શુદ્ધના આશ્રયથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, અથવા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ગાથા એ ચાલતી હોય પણ શું કહે? કે પર્યાય તરીકે ભૂતાર્થ છે. સાંભળજો એક પ્રવચન શરૂઆતમાં
કેમ કે કોઈ પર્યાયનો સર્વથા નિષેધ કરી દે તો બંધ મોક્ષ સિદ્ધ નહીં થાય, હે ને? કોઈ પાણીના વર્તમાન સ્વભાવને સ્વભાવ માની લે તો પાણીનો કોઈ વર્તમાનમાં જે ગરમીના સંયોગમાં આવીને પાણી ગરમ થયું હોય અને એ ગરમ થયું હોય એને જ સર્વથા સ્વભાવ માની લે તો શું થાય? પાણી પીવાથી વંચિત રહી જાય, સમજો? અને પાણીનો સર્વથા શીતળ સ્વભાવ તરીકે છે, પણ એને સ્વભાવ તરીકે ન માને અને પર્યાયમાં પણ વર્તમાનમાં શીતળ માની લે ગરમ પાણીને તો શું થઈ જાય? દાઝી જાય. બને કે ન બને? જે રીતે છે એ રીતે સ્વીકાર ન કરે તો કહે છે કે દોષ આવી જાય. પ્રમાણિકતા આ છે. એને ગાથા 11મી ચાલતી હોય પણ ગુરુદેવ શું કહે કે ભૂતાર્થ પર વ્યવહાર તરીકે તો ભૂતાર્થ છે, હે ને? તમને આ શબ્દમાં કદાચ ખ્યાલ નહીં આવતો હોય, પરંતુ અમે એનું બાયફર્કેશન કરું ને તો તમને બેસે કે હા વાત બરાબર છે. એટલે કઈ રીતે પર્યાય તરીકે અર્થાત તો વ્યવહાર તરીકે તો ભૂતાર્થ છે. ક્ષણિક સત પણ સત છે, ક્ષણિક તરીકે, હે ને? બ્રહ્મ સત અને જગત શૂન્ય એમ નથી. જગતનું બ્રહ્મા શૂન્ય છે પણ જગત છે જ નહીં એમ નથી. આત્માના સંયોગમાં શરીર છે, દેહ બુદ્ધિ પણ છે, દેહના લક્ષથી રાગાદી પણ છે. એ ક્ષણિક સત સ્વીકાર કરો પણ પરમાર્થ તે નથી. એને નિશ્ચય તરીકે પરમાર્થથી આત્મા દેહ નથી, પરમાર્થથી આત્મા રાગ નથી. સ્વભાવ તરીકે જોવામાં આવે તો આત્માનો મૂળ સ્વભાવ નથી. એને પર્યાયની સ્થાપના પર્યાય તરીકે કરે, વ્યવહારની સ્થાપના વ્યવહાર તરીકે કરે, પણ કોઈ સર્વથા કહે કે છે જ નહીં એમ નથી ભાઈ. એને વ્રતાદી ભાવ, એને બાધક દશા અર્થાત સાધક દશા મિશ્ર દશામાં એ આવે ખરું, પરંતુ એ આત્માનું સ્વરૂપ નથી. આજે પણ આવ્યું હતું વ્રત આદિ અને ધર્મ નથી. કેમ કેવું પડે ધર્મ નથી? એને કોઈ ધર્મ ના માની લે એટલે સ્વચ્છંદ થવા માટે થોડી કહ્યું છે, વ્રત આદિ ન કરવા માટે. એટલે અભિપ્રાય શું છે? કોઈ જીવ માને કે વ્રત આદિને તો બંધનો ભાવ કહ્યો છે ને, બહુ સાચી વાત છે, બરાબર છે વાત તો, પણ એ કહીને તમારો અભિપ્રાય શું છે? એટલે એના કરતા અમે જે કરીએ છીએ અસંયમી જીવીએ છીએ બરાબર છે કે નહીં? અગર એ કહેવડાવવું હોય, અગર એ અભિપ્રાય પૃષ્ઠ કરવો હોય તો કે તું ગલત છે, હાલ આવ્યો કે નહીં? એટલા માટે એટલા માટે નથી કે આત્મા ઉપાદેય છે, એની અપેક્ષા એ છે ભાઈ. ક્ષણિક સત છે, ત્રિકાળ સત છે ને ક્ષણિક સત છે. બંને સત છે. ક્ષણિક સતને ક્ષણિક રીતે સ્વીકાર કરો, ત્રિકાળ રીતે નહીં. અને ત્રિકાળ સતને ત્રિકાળ તરીકે સ્વીકાર કરો. સ્વભાવ તો ત્રિકાળ કાળે શુદ્ધ છે, વર્તમાનમાં શુદ્ધ પર્યાયો હોય છે. આજે પણ આવ્યું હતું ને હમણાં છેલ્લે જીતુભાઈ, ઘણી વાર એવું થાય એના પર પ્રવચન કરવું જોઈએ, હે ને? શું કહ્યું હતું ખ્યાલ છે કે રાગાદિનો કરતા નથી. જ્યારે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે પર્યાયમાં જેટલો ઉપયોગ બહાર રહે છે એટલો રાગ હોય છે અને બાકીની શુદ્ધતા હોય છે. એ જાણેલો પ્રયોજનવાન છે, હે ને? શું જાણેલું પ્રયોજનવાન છે? રાગ કે સમ્યક દર્શન? જીવ રાગનો કરતા છે કે સમ્યક દર્શનનો કરતા? આજે બતાવી દો શું નિર્ણય થાય છે. ચંદ્રકાંત સમજવા જેવું છે ને. જીવ રાગને કરે અને ગુરુદેવે એ બી કહ્યું રાગનો પણ કરતા કહ્યો છે ચરિક, અને એક સમયની પર્યાયની ભૂલમાં અજ્ઞાની રાગનો કરતા બને છે. અજ્ઞાનને વશ થઈને ખ્યાલ આવ્યો કે નહીં? અજ્ઞાન એટલે શું? સ્વરૂપને ન જાણતા એક અજ્ઞાન એ, અને સ્વરૂપને જાણ્યા પછી સ્વરૂપમાં ન રહેતા બીજું અજ્ઞાન એ. ઘણા વેદ છે, હે? હા, બહુ સરસ. કઈ રીતે સ્વરૂપમાં ન રહેતા અજ્ઞાન? બે પ્રકારે અજ્ઞાન ચાલે. રાગાદી જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન છે. તો બે અજ્ઞાનના ઘણા ભેદ છે. એક અજ્ઞાન એવું છે કે જે જાણતો જ ના હોય એને પણ અજ્ઞાન કહેવાય, જડને. એક અજ્ઞાન એ મિથ્યા અજ્ઞાન કહેવાય કે જે દેહને આત્મા માનતો હોય અને આત્માને દેહ માનતો, એક અજ્ઞાન કહેવાય. એક અજ્ઞાન એ કહેવાય કે આત્માની અનુભૂતિ તો કરી હોય પરંતુ વર્તમાન જ્ઞાનનો વેપાર એમાંથી છૂટી ગયો હોય, અને એવી અલ્પજ્ઞ અવસ્થાને પણ અજ્ઞાન કહે છે. 12મા ગુણસ્થાન સુધી જીવન અલ્પજ્ઞ હોવાના કારણે અજ્ઞાનતા કહી. એક માત્ર કેવલ જ્ઞાન છે એને જ જ્ઞાન દશા કહી. ઘણી વિવક્ષાઓ છે.
દરેક વિવક્ષાનું શું શું પ્રયોજન છે એ આપણે સમજવું જોઈએ. આ વિવક્ષા છે કે નહીં? 12મા ગુણસ્થાન સુધી અલ્પજ્ઞ હોવાના કારણે અજ્ઞાન અવસ્થા કહી. કે જેટલો જેટલો ઉપયોગ આત્માથી છૂટે છે, અર્થાત તો ગાયકના વેપારમાં ઉપયોગ નથી રહેતો, એટલો એટલો ઉપયોગ અજ્ઞાન ક્યાં જાય? જ્ઞાની ધર્માત્મા ગુરુદેવ પ્રવચન કરવા આવે અને પ્રવચન અહીંયા કરતા હોય ત્યારે એનો ઉપયોગ ક્યાં થાય? પરિણતિની વાત નથી, વર્તમાન વધતો ઉપયોગ તો બહાર છે ને. બહાર છે નો શું? રાગમાં છે ઉપયોગ, રાગમાં રમી રહ્યો છે. એ રાગમાં રમી રહેલો જે ઉપયોગ છે, પરવશ ઉપયોગ છે, એ અનાત્મા છે, એ આત્મા નથી. એવી જે ધારા ચાલે છે એટલા તો એ જ્ઞાની છે. કદરની વસ્તુ છે, મિશ્ર દશા છે ભાઈ. અને જેટલો ઉપયોગ બહાર આવ્યો છે એ પોતે ભગવાનની આગળ શું કહે? પ્રભુ, મારી આ અજ્ઞાન દશા ક્યારે ટળે? હે ને? એક વાક્ય આવે છે ને એમનું, પેલું ક્ષમાપનાના દિવસે, મેં કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયું હોય તો મિચ્છામી દુક્કડમ. હવે દ્રવ્ય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિથી કઈ રીતે જોવે? તો એમ કેમ કીધું ભાઈ? પ્રશ્ન થવો જોઈએ ને આપણને. એ કથન તો સત્ય છે ને, ગુરુદેવના મોઢેથી કેસેટમાં આપણે બધા સાંભળ્યું છે ને. શું કહે છે? મેં કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયું હોય તો પ્રભુ મને ક્ષમા કરજો, મિચ્છામી દુક્કડમ. કેમ એમ કહેતા હશે? હવે પર્યાય દ્રષ્ટિથી જોયું કોઈ દિવસ? એનો અર્થ કે મેં કોઈને પર્યાયના લક્ષથી જોયો હોય અને મને તમને સમજાવવાનો ભાવ આવ્યો, એ તમારી અલ્પ પર્યાયનું મને લક્ષ થયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હું તમને અલ્પ માનતો નથી. માનો કોઈ જ્ઞાની હોય તો કોઈને અલ્પ અવસ્થા જેટલો માનતો નથી, પરંતુ અત્યારે તમારી અલ્પ અવસ્થા મારા જ્ઞાનમાં આવી છે અને એટલા માટે મને સમજાવવાનો રાગ આવ્યો છે. તો એટલો કહે છે કે મેં તમારું અલ્પ પર્યાય જોઈ તો એટલું મારું લક્ષ્ય બહાર આવ્યું છે, તો પ્રભુ મને ક્ષમા કરવી. ઘણા કન્સેપ્ટ છે, ખ્યાલ આવે છે ને? બરાબર સમજવું જોઈએ. તો કહે છે કે એ રીતે મૂળ વાત શું હતી? શાના માટે આ વાત ઉઠાઈ હતી? હે? હા, કે એ કોઈ પણ જે પ્રમાણે છે એ પ્રમાણે સમજવું. પ્રમાણિકતાની વાત હતી કે વક્તાની શું પ્રમાણિકતા છે. તો એ રીતે બહારમાં જે રહેવું એ પણ અજ્ઞાનતા છે. તો એ અજ્ઞાનતાનો નાશ કરવા જે પુરુષાર્થ કરે છે. વાત એ હતી પ્રયોજનવાદ, કે ભાઈ રાગનો કરતા છે કે સમ્યક દર્શનનો કરતા છે? તો કે બંનેમાં જાણેલો પ્રયોજનવાદ. સમ્યક દર્શન પણ જાણે, સ્વભાવની વાતની કથન કરીએ તો રાગ આદિ તો હે રૂપ ગે છે, સમ્યક દર્શન પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે. એટલે બંને એ રીતે જાણવા રૂપ પ્રયોજનવાન છે અને શુદ્ધાત્મા આદરેલો પ્રયોજનવાન છે. આખું કથન આ રીતે. શુદ્ધાત્મા તો આશ્રય કરવા રૂપ છે, હે ને? અરે દેહ આત્મામાં નથી એમ નહીં, કેવલ જ્ઞાનની પર્યાય શુદ્ધાત્મામાં નથી. ક્ષણિકતાની તો એ વાત છે, પણ કેવલ જ્ઞાનની પર્યાય આત્મામાંથી આવે છે. જ્યાં જેવી રીતે છે એ રીતે સમજવું જોઈએ, હે ને? વ્રતાદિ તો આત્મામાં નથી, પરંતુ કેવલ જ્ઞાનની એક સમયની પર્યાય પણ આત્મામાં નથી. કેમ? કોઈ બતાવશે કેમ આત્મામાં નથી? આત્મા ક્યારથી છે? એક સમયની છે, એ પરમ સત્ય વાત છે, કથન છે. પણ ભાવ વાસના થવી જોઈએ ને. ભાવ વાસના એમ કે આપણી ભાષામાં કે કેવલ જ્ઞાન અત્યારે આપણને છે નથી, બરાબર છે ને? અને હું અત્યારે છું, હું તો છું, ગઈકાલે હતો, અનાદિથી હતો, એમ જાઓ પાછા. કાલે રહીશ, અનાદિકાલ સુધી રહીશ ને ચેતન તરીકે તો છું, આત્મા છું. પણ કેવલ જ્ઞાન અત્યારે નથી, આગોમાં નહીં આવે, કેટલા ભાવ પછી આવશે, જ્યારે આવશે ત્યારે આવશે. એટલે એ તો નવી શરૂઆત છે. અને હું અનાદિ અનંત છું, એટલે કેવલ જ્ઞાનની પર્યાય મારામાં, કેવલ જ્ઞાન સ્વભાવ મારામાં છે, પણ પર્યાય મારામાં. ખ્યાલ આવ્યો ને? એનું બાયફર્કેશન તમે સમજો બરાબર તો બેસી જવું જોઈએ. કેમ નથી મારા? કેવલ જ્ઞાનની પર્યાય. સાદી અનંત કાળ આવે ને પછી ન જાય, હું તો અનાદિ અનંત છું. અંતર છે કે નહીં? તો એ રીતે સમજવાની જરૂર છે. ક્યાં નિષેધ કર્યો છે? તો કે શુદ્ધાત્મા તરીકે, શુદ્ધાત્મામાં એનો નિષેધ છે. આત્મામાં એક શુદ્ધતા ત્રિકાલ પડખું છે, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન ગુણ, એમાં અનેક પર્યાયો જે આવે છે નવી એનો અભાવ છે. પણ કોઈ એને એટલે ગાથા તો 11મી ચાલે છે, તો કે એ બધી પર્યાય કેવલ જ્ઞાન વ્યવહાર છે. રાગ વ્યવહાર છે તો જવા દો, કેવલ જ્ઞાન વ્યવહાર. કેમ વ્યવહાર છે? વ્યવહારનો અર્થ શું? વ્યવહારના અર્થ બે પ્રકાર. એક સીધો અધ્યાત્મ પ્રયોજન એમ કે છે કે જેનો આશ્રય ન લેવાનો હોય
એ વ્યવહાર નહીં. અર્થાત જે જ્ઞાનનો વિષય આશ્રય લેવા લાયક ન બને એવી વસ્તુ બતાવે એને વ્યવહાર નહીં કહે. હવે કેવલ જ્ઞાનની પર્યાય કેમ વ્યવહાર? કે આશ્રય લેવા લાયક નથી. વ્યવહાર એટલે નથી એમ નહીં, નથી જાણતું એમ નહીં, આશ્રય લેવા લાયક નથી એટલે વ્યવહાર. બીજું શું કે કેવલ જ્ઞાનની પર્યાયને અર્થાત વસ્તુમાં ભેદ કરીને કહેવું, અર્થાત બે વસ્તુને અભેદ કરીને વસ્તુ સ્વરૂપની સ્પષ્ટતા માટે કહેવું. પ્રયોજન એ હોય તો વ્યવહાર. વસ્તુ સ્વરૂપની સ્પષ્ટતા માટે બે વસ્તુને ભેગી કરીને કહે તો એક માનીને મિથ્યાત્વ કરે. ખ્યાલ આવે છે કે નહીં? બે ભિન્ન વસ્તુઓને અભેદ કરીને વસ્તુ સ્વરૂપની સ્પષ્ટતા માટે અર્થાત એવા વિશેષ પ્રયોજનથી કથન કરે એને વ્યવહાર નહીં કહે છે. અનેક વાર ચલાવ્યું છે અહીંયા તો. હવે દેહ અને આત્માને એક કરીને કહે કે હું મનુષ્ય છું, હું તિર્યંત છું, હું પંચેન્દ્રિય જીવ છું. તો એક કરીને કેમ કહ્યું કે હાલ એવી તે ધારણા કરી છે, હાલ તે પંચેન્દ્રિય શરીરને ધારણ કરવાની તારી યોગ્યતા છે, હાલ એવી યોગ્યતા પ્રગટ થઈ છે. નથી એમ નહીં, એ પરિણામ મિથ્યા નથી, પરંતુ એ પરિણામ તરીકે છે, સમયભરનું છે, ત્રૈકાલિક નથી. એ અપેક્ષા એ મિથ્યા છે, એ અપેક્ષા એ બદલાવા વાળું છે. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી સિચ્યુએશનો છે આ બધી. આપણે રાગ ધારણ કર્યો છે કે નહીં? રાગ દ્વેષ કસાય ધારણ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ ને. તો એ અપેક્ષા સત્ય છે. પછી કેમ વ્યવહાર કીધો એને? આત્માનો સ્વભાવ નથી છતાં આત્માનો કહ્યું. શું કામ કહ્યું? છે એટલે કહ્યું કે ખાલી કહ્યું વ્યવહાર છે એટલે નથી એમ નહીં? એમ નથી, આત્માનો નથી પણ નથી એમ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આત્માનો નથી એ નિશ્ચય અને હાલ છે એ વ્યવહાર. વ્યવહાર કે શું કહેવું છે કે આત્માનો પરમનન્ટ સ્વભાવ નથી, જવા વાળો છે, આશ્રય કરવા યોગ્ય નથી, જાણેલો પ્રયોજનવાન છે. આવો વિષય જે જ્ઞાનના અંશનો વિષય બને એને વ્યવહાર કહે છે. હાલમાં આવે છે કે નહીં? ઘણી બધી વાતો છે ભાઈ. હે 14મી ગાથા જુઓ, 14મી કે 15 અબજ સ્પષ્ટવાળી કમલીન પત્ર હે ને 14મી. સંયોગની દ્રષ્ટિએ જોવામાં આવે તો કમલીનું પત્ર અર્થાત તો કમળ પાણીમાં ડૂબેલું છે. ડૂબેલું છે કે નહીં? કે નથી ડૂબેલું? સંયોગ અપેક્ષા જોઈએ તો ડૂબેલું છે કે નહીં? ડૂબેલું છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો કમલીનું પત્ર ભીંજાતું નથી, પાણીને ગ્રહણ કરતું નથી, એટલે કેવું છે? પાણીને અડ્યું પણ નથી. અડ્યું પણ છે ને અડ્યું પણ નથી, બે સિદ્ધ કરવાના છે એક સમયમાં. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે જ્ઞાનની રમત. જ્ઞાન એટલી સૂક્ષ્મ પ્રજ્ઞાક્ષણિક વાત. આજે તું અને એવો પ્રવેશ કરે કે દેહના કાળમાં દેહથી ભિન્ન જોઈ શકે. દેહને સંયોગમાં જોવે, સ્વભાવમાં ના જોવે. એનું નામ પ્રજ્ઞાક્ષણી છે. દેહને જ ના જોવે તો જ્ઞાનનો નિષેધ હે ને? હે હા, કોઈ એક દ્રવ્યનો અસ્વીકાર કરો તો 6 દ્રવ્યનો અસ્વીકાર થાય. ખ્યાલ આવે કે નહીં? દેહ નથી, દેહ મારો નથી એ વાત તો સત્ય છે. હું મારો કહું છું એ ભાવ મારો નથી એ પણ સત્ય છે. પણ દેહ મારો નથી અને મને એવા ભાવ નથી આવ્યા. વર્તમાનમાં તને તારી કમજોરી અને તારી વિપરીતતાનો તને જ્ઞાન ના હોય તો કહે છે કે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ક્યાંથી થશે? શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની રહેતી જ નથી વાત. ઘણી બધી વાતો કન્સેપ્ટ છે. મારે એ બતાવવું હતું કે મેં પ્રવચનો સાંભળ્યા ને ગુરુદેવના, તો એમ વિચાર કર્યો કે અહીંયા વાત આવે છે કે વ્યવહાર અભૂતાર્થ છે. ગુરુદેવ શરૂઆત કરે છે કે વ્યવહાર તરીકે ભૂતાર્થ છે. કેમ કે કોઈ જીવ એમ ન માની લે કે પર્યાય છે જ નહીં. ચાલે છે અત્યારે પર્યાય તો છે જ નહીં. અરે પર્યાય છે નહીં તો પછી મોક્ષ શામાં થશે? આત્માનો સ્વીકાર શામાં કરશે? પર્યાય જેટલો હું નથી, એક સમયની પર્યાય જેટલો હું નથી, મારું સ્વરૂપ એટલું નથી. એ વાત પરમ સત્ય છે. પણ કોઈને ઉડાઈ દે સર્વથા કે પર્યાય જ નથી. ખ્યાલ આવે કે નહીં? પર પણ છે, પર્યાય પણ છે, પરભાવ પણ છે, પરભાવમાં ઝૂકેલી પર્યાય પણ છે. બધું હોવા છતાં પરભાવ અને પર્યાય રૂપે ન થવા વાળો સ્વભાવ હાલ છે એ બતાવવા પહેલા આ બધી સ્થાપના કરીને બતાવવામાં આવે છે. ગજબ છે. ત્યારે 11મી ગાથાનું પ્રવચન મેં સાંભળ્યું ને ગુરુદેવના માધ્યમથી, ત્યારે મને આ વિકલ્પ આવ્યો કે ભાઈ
વાત તો અહીંયા અભૂતાર્થના ગીત ગાવાના છે, તો ગુરુદેવ શરૂઆત કેમ આમ કરે? ઘણી વાર એવું થાય છે, કુનકુન આચાર્ય દેવ નાસ્તિથી શરૂઆત કરે, અમૃતચંદ્ર આચાર્ય દેવ અસ્થિથી વાત કરે, કેમ કે બંને વાતો ત્યાં આવી જાય, બંને સમન્વય છે ભાઈ, હે ને? એમાં એવું છે ને કે ભાઈ દ્રવ્યગુણ પર્યાયની બહાર દ્રવ્યને જોવાનું નથી, પર્યાયની દ્રષ્ટિ નથી કરવાની, દ્રવ્યની દ્રષ્ટિ કરવાની એટલે કે ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર કરવાનો છે. આવી જો પ્રમાણિકતા વક્તામાં ના હોય તો ક્યાં ગૂંચવી દે, પર્યાય નથી કહીને વર્તમાનમાં પાપમાં લાગી જાય છે. વર્તમાનમાં હું સિદ્ધ છું કે સિદ્ધ સ્વભાવી છું? સિદ્ધ સ્વભાવી છું. વર્તમાનમાં જો સિદ્ધ માની લઉં તો શું દશા થઈ જાય? વર્તમાનમાં પર્યાયમાં હું શુદ્ધ માની લઉં તો નિશ્ચયાભાસ થઈ જાય, અને દુઃખ તો થાય ને, કેમ કે પર્યાયમાં સિદ્ધ તો છું ને, ખાવા પીવા બધું તો જોયે છે, તો સિદ્ધ ને તો ખાવા પીવા દેહાતી હોતો નથી. તો જે રીતે છે એ રીતે સમજવું યોગ્ય છે. કુલ મળીને બધું જ સમજીને દ્રષ્ટિ શુદ્ધાત્માની કરવાની છે, એ પ્રયોજન નહીં બોલવું. પર્યાયના ગીત ગાતા ગાતા પર્યાયનું લક્ષ્ય નથી કરાવવું, પર્યાયના ગીત પણ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા, અને દ્રવ્યના ગીત પણ પર્યાયની દ્રષ્ટિ છોડાવવા. કુલ મળીને પ્રયોજન જો ભૂલી જાય છે તો કે એવો વક્તા પ્રમાણિક નથી. ખ્યાલ આવે કે નહીં? વાત વ્રતની કરે તો એમ થઈ ગયું કે જડની ક્રિયા કહે છે, જડની ક્રિયાના કરતા કહે છે. અરે દશા છે ને, વ્રતાદિ કરવાનો ભાવ, એનો અર્થ શું કે રાગ રહિત થવાનો ભાવ. અસંયમી જીવને ચતુર્થ ગુણસ્થાને એને વ્રત નથી આવતા, પણ ભાવના ભાવે છે કે હું ક્યારે મહાવ્રતને ગ્રહણ કરીશ. ખ્યાલ આવે કે કેમ કેમ એમ નક્કી કરે ખબર? તો એ રાગની ભાવના ભાવે છે મહાવ્રત એટલે. અરે એ મહાવ્રતીઓને, મુનિરાજોને એ જીવનમાં ત્રણ ચોકડી કસાયના ભાવની વિતરાગતા, એની ભાવના ભાવે છે. ક્યાં સુધી આત્મા તો અણહારી છે, એ નક્કી થઈ ગયું છે, પ્રતીતિ થઈ ગઈ છે, અને તો પણ આ ભોજન હે ને 363 પેલા શું કે રસોયા દ્વારા ભોજન કરવાની વાસના જો મારામાં ઊભી છે, પરિણામ ગુણ છે. ચક્રવર્તીને થતું હશે કે નહીં? ક્ષાયિક સંકિતિ તદ્ભવ મોક્ષ માર્ગી તદ્ભવ મોક્ષ ગામી. આત્માને આહારની ભિન્નતા ખ્યાલ છે, આત્મા આહારને લેતો નથી એવી પ્રતીતિ છે, અને એટલી ગદ્દા છૂટી ગઈ છે, છતાં પણ એના ભોજનના થાળ કેવા હોય છે, તો એને ભાવ કેવો આવતો હશે? કોઈ દિવસ વિચાર કર્યો કે પછી શું કામ આમાં જયારે આત્મામાં આહાર નથી? તો એ દરેક ગુણનું સ્વરૂપ સમજવું જરૂરી છે. કયા ગુણનો વિકાસ ને પૂર્ણતા ક્યારે થાય છે, છતાં એનો કોઈ ભોજન કરાવવા એવા ભોજનનો ઉદ્દેશ નથી. એટલે મહાવ્રતનો કે હજુ મને ક્યાં આ પંચેન્દ્રિયના વિષયમાં આટલો ભાવ કેમ આવે છે પ્રભુ, હું ક્યારે મહાવ્રતને ગ્રહણ કરીશ, એવી ભાવના ભાવે છે. દરેક વસ્તુ રીતે આત્મામાં આહાર નથી એટલી જ સત્ય વાત છે, અને આહારના સંસ્કારો પરિપૂર્ણ રીતે છૂટ્યા નથી ક્ષણિક સતમાં, એટલું જ સત્ય છે. હાલ આવે કે નહીં? ક્ષણિક સત કહેતા એ ક્ષણિક સતમાં જે રાગાદી ભાવ આવે છે એ સ્વયં સ્વતંત્ર રીતે થયા છે, પણ ક્ષણિક છે, તાત્કાલિક નથી. એ અંદરમાં વજન વાળી વાત છે. દરેક વસ્તુ આ પ્રમાણિકતા, બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સ ના હોય તો વાત પતી ગઈ. હમણાં કહ્યું ને કે તમે પૂછો કે વ્રતાદિ કરવા કે નહીં કરવા, હમણાં પૂછ્યું ને, તો પછી ન કરવા કે કરવા તમે કેમ પૂછો છો? એ જડની ક્રિયા છે ને, રાગ છે ને, ભાવ આવા એ બરાબર છે, પણ તમે શું કામ પૂછો છો? કે આ મારાથી થતા નથી એટલે પૂછ્યું. ખ્યાલ આવે કે નહીં? એમ નથી હે ને? કોઈ જીવ 28 મૂળ ગુણ બહારમાં અને અંતરંગમાં એટલી વિતરાગતા, એના વગર, એ મોક્ષ માર્ગમાં આવ્યા વગર મોક્ષ જશે ખરો? જશે ચંદ્રકાંત મુનિ વગર મોક્ષ છે? મિથ્યાત્વને ત્રણ ચોકડી કસાયના ભાવની વિતરાગતા, અને જ્યાં સુધી શેડી ન ચડે તો બહારમાં આવે તો 28 મૂળ ગુણ રૂપ શુભ ભાવ, એ સાધક દશામાં બંને આ મિશ્ર દશા, આટલી બાધકતા અને આટલી સાધકતા, એમાં આવ્યા વગર સીધો કોઈ ચતુર્થ ગુણસ્થાનમાંથી મોક્ષ જતો રહે નહીં જાય. ચતુર્થ ગુણસ્થાનમાં મોક્ષનો પ્રારંભ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. મુનિ અવસ્થા મોક્ષ માર્ગ છે, અર્યન સિદ્ધ અવસ્થા મોક્ષ છે, એમાં ક્રમભંગ નથી. બરાબર છે કે નહીં? તો આ કેમ બતાવ્યું? વક્તાના સ્વરૂપમાં એની પ્રમાણિકતા. આજે જો પ્રમાણિકતા ખોવાઈ ગઈ હોય
એ તત્વ નિરૂપણમાં એ પ્રમાણિક ના હોય. ક્યારેક તો પર્યાય પર વજન આવી જાય, ક્યારેક વ્રત પર આવી જાય, ક્યારેક નિમિત્તની વાત કરે તો નિમિત્ત મુખ્ય થઈ જાય. મુખ્ય એટલે શું? ઉપાદાનની કાટ કરી નાખે. જ્યારે ઉપાદાનની વાત કરે તો નિમિત્ત પર દ્વેષ કરાવે ગૌણ કરવાના બદલામાં. તો એ પ્રરૂપણા ઠીક નથી. નિમિત્ત ઉપર દ્વેષ નહીં, જાણવા રૂપે તો બધા ગીત છે જ. અને જ્યારે આત્મકલ્યાણ થશે ત્યારે નિમિત્ત આ જ હશે. અને પરિપૂર્ણતા નહીં હોય તો અહીંયા જ જોવા મળશે. અને સ્વરૂપમાં જશે ત્યારે નિમિત્તનું અવલંબન છૂટ્યું કહેવાશે. અને નિમિત્તના અવલંબનમાં શું અર્થ છે? કે એમને કહેલા માર્ગની યાદ રહે એ અવલંબન છે. અને યાદ સમાપ્ત થઈ જાય, ફલ આવી જાય એ પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? ભગવાનનું અવલંબન શું છે? દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન શું છે? આવીને અભિષેક કરવો એટલું જ માત્ર અવલંબન છે. આવીને પૂજા કરવું એટલું જ માત્ર અવલંબન છે. હર સમયે એમના સિદ્ધાંતો સિદ્ધ થતા તમારા જ્ઞાનમાં દેખાય. હર સમય દીકરાને બોલતા હોઈએ તો આ ક્રોધ આવ્યો છે એનું જ્ઞાન ખ્યાલમાં આવે અંદરમાં. અને એ કાંઈ તમારા ઈચ્છા મુજબ કરતો ન દેખાય હે ને, તો કોણ કોણું કરે એ વાતના અંદરમાં પૃષ્ઠ થાય. તો એનો અર્થ કે ભગવાનનું અવલંબન ચાલી રહ્યું. અરે પંચમ કાળમાં તો જીવ ખરેખર હું તો કહું છું પુણ્યશાળી. ચતુર્થ કાળમાં તો એવા પુણ્ય વાળા જીવો આવતા કે ઈચ્છા કરે ને સામે પ્રવૃત્તિ દેખાય. અર્થ એવો નથી કે ઈચ્છા પ્રમાણે કોઈ પરિણમન થાય, પણ એવું પુણ્ય ઈચ્છા કરે કે ભાઈ મારે તો 2 મહેલ હોવા જોઈએ, તો પુણ્ય 2 મહેલ લાઈને મૂકી દે. ઈચ્છા કરે કે ભોજનમાં આ હોવું જોઈએ તો સામે. એટલો અર્થ એ નથી કે ઈચ્છા પ્રમાણે પર પદાર્થનું પરિણમન થાય. પણ જેવી ઈચ્છા કરે બહારમાં એવો યોગ મળો એવા પુણ્ય વાળા જીવો ચતુર્થગાનમાં વિશેષ હતા. અને વર્તમાનમાં ઈચ્છા કરે અને એ ઈચ્છાથી દૂર જ થતો હોય એ પ્રમાણેના કાર્ય. ખ્યાલ આવે કે 50 લાખ ભેગા કરે ફ્લેટ લેવા, એમાં પ્રકૃતિની એવી વ્યવસ્થા થઈ જાય કે ભાવ 10,000 થઈ જાય. જેવી ઈચ્છા કરે એ પ્રમાણે બહારમાં પરિણમન થતું જ ન દેખાય. એટલે હર સમયે મારી ઈચ્છા પ્રમાણે પદાર્થનું પરિણમન થતું નથી એવા નિર્ણય કરવાના અવસર પંચમકાલમાં એને પાપના ઉદય વાળા જીવો પુષ્કળ છે. બરાબર છે કે નહીં? કેટલી બાધકતા આવે છે આપણને આરાધના માર્ગમાં. હર સમય વિચારીએ કઈ ને થાય કઈ તો પણ આપણે જાગતા નથી કે ભગવાન મહાવીરે કીધું છે કે તારા વિચાર પ્રમાણે એને સામેના પદાર્થની કોઈ અર્થભૂત ક્રિયા થતી હોય એમ છે નહીં. વિચારમાં વિચાર જરૂર થાય પણ એ વિચાર પ્રમાણે સામેનો પદાર્થ પરિણમે એમ છે નહીં. બરાબર છે કે નહીં? પંચમ કાળમાં અને ગ્રહસ્થ દશામાં તો અટકે ને પટકે વૈરાગ્ય ખ્યાલ આવે. વૈરાગ્ય એટલે વિરક્ત થવાના કારણો સામે ને સામે પડ્યા. સમજમાં આવે છે ભાઈ? એટલે કોઈ કુલ મળીને વક્તાના પ્રકરણમાં કેમ આ વાત કહી કે એની પ્રમાણિકતા હોવી જોઈએ. અગર જો તત્વ નિરૂપણમાં પ્રમાણિક ન હોય તો પોતાનું તો દેવાળું કાઢે, પણ એમાં આસ્થા રાખવા, એ જીવમાં આસ્થા રાખવા વાળા જીવો પણ હે ને એ માર્ગને કુમાર્ગને પ્રાપ્ત થઈ જાય. એટલે બહુ મોટી વાત છે. વાત માત્ર એટલી છે વક્તાના સ્વરૂપમાં કે કોના મોઢે આપણે શ્રવણ કોના મુખથી શ્રવણ કરવું જોઈએ, કોના નિકટમાં રહીને ધર્મ સમજવું જોઈએ. અર્થાત ધર્મ સમજાવનાર વ્યક્તિની વિશેષતાઓ કેવી હોય છે કે જેના કારણે આટલું મહાન કાર્ય બહારમાં પ્રભાવનાર કાર્ય સદતું હોય છે. એટલી માત્ર ચર્ચા છે. જો આગળ અંતિમ પેરેગ્રાફ છે પેજ નંબર 17 પર. એના પહેલા આપણે એક વાત થઈ હતી ને, જો પૂર્વ એના આગળના એવા ગુણવંત મુનિવા શ્રાવકના મુક્તિ તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય જ છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે એવા શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણ રહિત પાપી પુરુષોના મુક્તિ શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. અહીંયા કયું પાપ કહ્યું? અભિપ્રાયમાં ભૂલ, જેની દ્રષ્ટિમાં ભૂલ છે, જેને આત્માનો રસ નથી, જેને માત્ર વાંચવાનો રસ છે, જેને માત્ર સ્વાધ્યાય કરાવવાનો રસ છે, જેને પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવાનો રસ નથી, એવા વ્યક્તિના મુખથી શું કહે છે? શ્રવણ કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું ઉચિત નથી. એવો ખરાબ શબ્દ વાપર્યો છે, મતલબ કે પાપી શબ્દ લખ્યું છે ને. પાપી પુરુષ કહ્યું કે જે શ્રદ્ધામાં ભૂલ હોય, દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા ના હોય, સ્વ અને પરની શ્રદ્ધા ના હોય, વિતરાગતામાં સુખ છે એવી શ્રદ્ધા ના હોય, અને રાગમાં સુખ મળે છે એવી શ્રદ્ધા હોય,
પુણ્ય બધું કરી દેશે, ચિંતા નહીં કરો, અને એવું કહે અરે પુણ્ય કરી દેશે તો એમાં ચિંતા જતી રહેશે, બહારનો વ્યવસ્થા થઈ જશે તો ચિંતા મટી જશે. જેને વ્યવસ્થાઓ છે એની ચિંતાઓ મટી ગઈ છે. જીતુભાઈ કે છે વધી છે, ખ્યાલ આવે કે નહીં? તો કે એવી રીતે કોઈ અલગ માર્ગે લગાવે તો કે એનાથી બીજું મોટું પાપ શું હોઈ શકે? પર્યાગત યોગ્યતા વાળા જે પાપ છે એને એ તો સહેજ હોય છે જીવને, પણ એ પાપોને ઓર પૃષ્ઠ કરાવે, અગ્રહિત મિથ્યાત્વને ઓર દ્રઢ કરાવે, એવી જાતિનું જેનું પ્રયોજન હોય એવા જીવના મુખથી જીનવાણી શ્રવણ કરવું યોગ્ય નથી, ઉચિત નથી. એમ અહીંયા પંડિતજી કહે છે. કુલ મળીને ત્યાં વક્તાના સ્વરૂપમાં એવા ભેદ બતાવી દીધા કે મૂળ તો અધ્યાત્મનો રસિક આત્મ અનુભવી વક્તા હોવો જોઈએ. એના પછી રુદ્ધિધારી અને દ્રવ્ય સૂતની જેને રુદ્ધિ પ્રાપ્ત થઈ છે, આત્માનો વૃત્તિમાં પ્રખર છે એવા ગણધરજી, તદ્ભવ મોક્ષગામી છે ગૌતમ ગણધર ભગવાન. ખ્યાલ આવે છે કે નહીં? આવવાનું ને પ્રાચીન શ્રોતામાં અમને આ ખબર પડી ગઈ હોય તો પછી તો સાંભળવાનું ચાલે કે ન ચાલે? અરે તદ્ભવ મોક્ષગામી ગણધર ભગવાન એવો ભાવ નથી આવતો કે ભગવાન વ્યક્તિ પ્રવચન છોડું. ખ્યાલ આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે, રાગે સમજવા જેવું છે. જોઈ લેજો કે પ્રીતિ છે કે પ્રમાદ છે, ક્યાંક ભૂલ થાય છે કે નથી થતી, જોઈ લેજો. એને એવા ધર્મ કાર્યોમાં જેને પ્રમાદ છે તો કહે છે કે આત્મકલ્યાણથી ઘણો દૂર છે. ધનથી તો સમાજ સંપન્ન થઈ ગયું, પણ ધર્મથી સમાજ દરિદ્ર થતો રહ્યો છે કે નહીં? ધનથી તો બહુ સંપન્ન થતા ગયા આપણે બધા, પણ ધર્મથી દયા આવે છે જીવો પર. એમ કહે છે જ્ઞાની ધર્માત્મા, દર્શન કરવાનો સમય નથી, એને બહુ ઓપ્શનલ, બધું કાર્ય સંપન્ન થાય નથી, ભગવાનના દર્શન સાંજે કરી આવીશું આવતા જતા. અરે એટલું ઓપ્શનલ, ભાજી ખરીદવા જેટલું ઓપ્શનલ થોડી છે. કેટલું કર્તવ્ય હોવું જોઈએ. આ બી પ્રયોગના છે ને, ક્યાંથી પકડશો? કઈ રીતે? ખુદે કહે કે 4-5 કલાક સ્વાધ્યાય કરે તો સંસ્કાર પડે, પછી કહે કે જ્ઞાનીને સ્વાધ્યાયમાં અટક નથી. ક્યાંથી કયા કન્સેપ્ટ છે? કહે કે નહીં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં અટક નથી. સ્વરૂપમાં જવાતું હોય તો કોઈ જગ્યાએ અટકવાની જરૂર નથી. ન જવાતું હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય આદિ જીવન રાખવું જરૂરી છે. અને એટલો પ્રમાદ અને એટલો પ્રસંગીય જીવ હોય છે પંચમ કાલમાં, એને કોઈ ખાલી થોડી કાંગડી આપે કે ચલો આજે જવું છે ફરવા, તૈયાર થઈ જાય. અને પ્રવચન છે આજે ફલાણી જગ્યાએ, તો કે હું મારું લિસ્ટ જોઉં છું, મારો શું પ્રોગ્રામ છે, મારા સેક્રેટરીને પૂછું છું કે મારે કાલે કઈ એપોઇન્ટમેન્ટ છે કે નહીં, બરાબર છે કે નહીં? કઈ કામ ન થાય. એટલી દરિદ્રતા પણ ઠીક નથી. એને આત્માના કલ્યાણ કરવા વાળા જીવો કેવા હોય છે? શ્રોતાનું સ્વરૂપની હવે તૈયારી થઈ ગઈ છે મારા માનસની. ભૂમિકા બંધાય, બીજા ભવે જવાનું હોય ને તો આગળના ભવથી વિચાર આવી જાય ને. હવે પ્રવચન પૂરા થવાનો સમય આવતો જાય તો હવે ક્યાં જવાના છે વિચાર આવે કે ના આવે, આ કરવું છે તે કરવું, એ રીતે. હવે આનાથી કયો ટોપિક આવવાનો છે તો એવા વિચારો આવે. ગતિ એવી મતિ ને મતિ એવી ગતિ, બને કે ન બને? ઘણા બધા કન્સેપ્ટ છે ભાઈ. જો એટલે કયા વક્તા કહ્યા? રહસ્યમય, જે અધ્યાત્મના રહસ્યને જાણતા હોય, જીવ વચનોના રહસ્યને જાણતા હોય, ભગવાનના આશયને જાણતા હોય, જ્ઞાનીઓના હૃદયમાં ઘૂસી ગયા હોય, શું કહેવા માંગે છે એમાં ભૂલ ના હોય, વિતરાગતામાં જ ચલાવવા વાળા હોય, એવા વક્તા માત્ર વક્તા છે. એ અહીંયા કહે. પછી બીજા નંબરમાં અર્થાત એનાથી ઉત્કૃષ્ટ વક્તા કયા? આ ગૌણ વક્તા. પણ આ વક્તા અત્યારે મુખ્ય છે, ગ્રસ્ત દિશામાં હોય, પરંતુ અધ્યાત્મના રસિક જન હોય, આત્માનુભૂતિ વાતની વાત કરતા હોય, સંસારમાં સમગ્ર પદાર્થોથી નિવૃત્ત થઈને સ્વરૂપમાં રહેવું જેવી વાત જેને ગમતી હોય, એને અનુભૂતિમાં માર્ગમાં ચાલતા હોય એને. અને પછી એનાથી થોડા ઉત્કૃષ્ટ કોણ? એને સૂતના ધારી, દ્રવ્ય સૂતના ધણી,
શુદ્ધ કેવલી નિરાજ ગણધરદેવ દ્વાદશાંગના ધારી અને આત્મ અનુભૂતિ તો હોય દ્વાદશાંગના વાણીવાળા તો, અને એવા એના પછી દ્વાદશાંગ વાણીવાળા ભલે ના હોય પણ કુંકુંદ આચાર્ય દેવ જેવા મહાન મુનિ આવે વર્તમાન પંચમ કાળમાં જેમને તીર્થંકરનો વિરહ ન સાલવા દીધું, અને એવા કામ જેમને ગુરુદેવશ્રીથી લઈને કુંકુંદ આચાર્ય દેવ જેવા જીવોએ આપણા માટે ઉપકાર કર્યો, એવા મૂળ વક્તાઓ બધા આપણા માટે તો ઉપયોગી છે, બરાબર છે. એના પછી કોણ કહ્યા? શુદ્ધ કેવલી, પછી કેવલી કેવલ જ્ઞાની મહાન વક્તા, સૌથી મોટા વક્તા, એકમાત્ર વક્તા, નિરીક્ષક વાણી, અને જે હિતોપદેશી છે તીર્થંકર પરમાત્મા, અરિહંત પરમાત્મા જે હિતોપદેશી છે, સર્વજ્ઞ છે, વિતરાગી છે. 12 ભાગ એકમાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? ઈચ્છા રહે તો વાણી ખરે છે એ રીતે. અને ત્યાં પણ જઈને શું કરે? સમોષણમાં કેટલા પુણ્યના ઉદયથી 46 ચમત્કાર, એમાં 4 તો ચૈતન્ય ચમત્કાર અને 42 પુણ્યકૃત ચમત્કાર. એને ઉત્કૃષ્ટ પુણ્યના ધારી કોણ છે? અરિહંત પરમાત્મા. દુનિયામાં પુણ્યના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ અરિહંત તીર્થંકર પરમાત્માને આપે છે. અને એમના જે સમોષણમાં સામગ્રી હોય તે કેવી હોય, પરંતુ એ મોહનું મિલન નથી, એ તરફનું લક્ષ્ય નથી. હે ને? પાછળ ભામંડલ હોય છે, એમાં કેટલા ભાવ દેખાય? પૂરું ખ્યાલ? 7 ભાવ. પાછળના 3, વર્તમાન ભાવ અને આગળના 7 ભાવ, ભવિષ્ય 3 ભાવ, કુલ મળીને 7 ભાવ દેખાય. તો જીવ ત્યાં જઈને શું વિચારે? એને ભવ જોવાનો ભાવ થાય ને, ભામંડલ જોવે ને ભવ જોવાનો મન થાય કે શું થશે પ્રભુ, મારું મોક્ષ થશે કે નહીં થશે? ફલાણા ભાઈ અહીંયા છે તો એનું શું થશે? એવો પણ રાગ આવે, ના આવે એમ નથી. એને ભામંડલ જોઈએ તો ભવ જોવાનો ભાવ આવે, અને ભગવાનને જોઈએ તો ભવના અભાવ રૂપી ભગવાન જોવાનો ભાવ આવે. મંદિરમાં આવીને પણ શું જોવું એ કલા છે. ખ્યાલ આવે કે નહીં? શ્રોતાના સ્વરૂપમાં એવી સ્પષ્ટતા કરીશ કે કદાચ જો એ વાત જો ગમી જશે જીતુભાઈ, તો ઉપયોગ અહીંયાથી અહીંયા નહીં હલે. મંદિર આવવાની જે ગંભીરતા જીવની વધી જશે, અને એટલી તૈયારી વાળા જીવો હોય, હાલ જાણે કે સમ્યક લઈ લે એવી તૈયારી વાળા જીવો ભગવાનની ચોકટ પર આવે. વિતરાગી શાસન પર આવવા વાળા જીવો પણ કેવા હોય, સામાન્ય થોડી હોય. અહીં જે આવ્યા છે એ બધા ભગવાન થવા વાળા છે. ગુરુદેવ પ્રવચનમાં કેમ? અરે જેને આત્મા ગમ્યો હોય, આ દુનિયાની હોળી જેને ના ગમતી હોય, એ મોક્ષમાં લઈ જાય તો ક્યાં જશે? હાલ આવે છે. બહુ ઊંચી વાત છે ભાઈ, એ રીતે સમજો. એ રીતે આપણે, અને એના પછી મૂળ એક વક્તા ઓર કહ્યા એમને, જે હું તમને એક લીટી હતી, એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું સારું, પણ ન મળે તો આ બી એક વક્તા છે જે પરંપરામાં વક્તા ભલે છે પણ પદ્ધતિ બુદ્ધિ માત્રથી નથી, અધ્યાત્મનો રસ વાળો છે. જો એવા ન મળે તો શ્રદ્ધાનાદિ ગુણોના ધારક વક્તાઓના જ મુક્તિ શાસ્ત્ર શ્રવણ કરવું. કમસે કમ દેહ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા, અને આત્મા અનંત ગુણનો પિંડ છે, દેહ અને આત્માને ત્રણે કાળે દેહમાં રહેવા છતાં સંબંધ નથી, એવી પાક્કો થપ્પો જેને લાગ્યો હોય, હેને, જેને મતલબ કે વિકલ્પાત્મક શ્રદ્ધાની દૃઢતા છે. આત્માની શ્રદ્ધા વાળા જીવ તો મૂળ વક્તા છે, પરંતુ એવા કોઈ ન મળે તો આ માર્ગનો જે પ્રેમી જીવ છે એવા વક્તાના મુખથી શ્રવણ કરવું યોગ્ય છે. એ સિવાય બાકી શ્રદ્ધાનાદિમાં ખોટ હોય તો કે એના મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું ઉચિત નથી. એટલી ચર્ચા આપણે ગઈકાલ સુધીની ચર્ચા આપણે રિવિઝન રૂપમાં કહો. હવે અંતિમ પેરેગ્રાફ આજે જોઈએ છીએ. એક શ્લોક લખ્યો છે એના અર્થ રૂપે. શ્લોક કે આનું જે કોટેશન નથી અહીંયા, પણ એનો અર્થ આપણે જોઈએ છીએ. જે જીન આજ્ઞા માનવામાં સાવધાન છે, ફરીથી આમ આપે છે કે ભાઈ કઈ રીતે જે જીન આજ્ઞા માનવામાં સાવધાન છે, એટલે કોની ચર્ચા છે? એ વક્તાની વાત કરી કે શ્રોતાની વાત કરી? આપણી વાત કરી, આપણે શ્રોતા છીએ. જીન આજ્ઞા માનવામાં સાવધાન છે એટલે શું? કે જે માર્ગમાં ચાલવામાં તત્પર છે, જેને ભૂલ ખ્યાલમાં આવે ને તત સુધારવા તૈયાર છે, મતલબ કે પોતાની ભૂલો સુધારવા માટે જે પ્રશ્ન કરે છે, અર્થાત તો એવા જીવો શાસ્ત્રનું શ્રવણ કરે છે કે મારી ભૂલ શું રહી ગઈ, એવા તત્પર જીવો સાવધાન. બહુ મોટી વાત છે, આ નાની વાત નથી.
ઘણા જીવો એવા આવે છે કે એને દોષ ખબર નથી પહોંચતી, ચાહે બાહ્ય કે ચાહે આચરણ સંબંધી કે ચાહે પરિણામ સંબંધી. એને દોષ બતાવીએ તો તરત જ જે સુધારવા તૈયાર થઈ જાય એ જીવ છે વાસ્તવમાં. એને જેવી દોષની ખબર પડે કે નહીં બરાબર છે, આ તો ટાળવા જેવું છે, આ યોગ્ય નથી, તરત જ દોષમાં ઉપાદેય બુદ્ધિ જેને નથી, દોષમાં હે બુદ્ધિ જેની તૈયારી છે, એવા જીવો દોષનું જ્ઞાન, દોષને ટાળવા કરતા હોય. એટલા માટે એ લખ્યું કે જીન આજ્ઞામાં સાવધાન રહે છે કે હાલ બતાવે, અરે આટલો રાગ મારો, અહમ ના ટકરા. જેને અહમને ઠેસ પહોંચે તો એ જીન માર્ગને સાંભળવાની પાત્રતા નથી રાખતું. કોઈ તમારાથી કોઈ, આપણે અહીંયા કોઈને અનુલક્ષીને તો કહેતા નથી, હે ને? માની લો કે જેમ કે કાલે કહ્યું ને કે ભાઈ આ તો જીન માર્ગ છે, જીન માર્ગમાં કોઈ, જેમ કે કાલે અપરાધના ફળ બતાવ્યા કે કેવા જીવ અપરાધ ભાવ કરે છે કે વર્તમાનમાં એવી રીતે જન્મે છે, તો સાથે શું બતાવે છે કે અરે એ અપરાધનું ફળ છે. સ્વભાવને એક સમયે જોવે તો અનાદિકાળના અપરાધ ક્ષણભરમાં મિથ્યા થાય છે. અરે એને એ વર્તમાનમાં અપરાધનું ફળ જોઈ અને એનો સ્વભાવ કેવો છે એ તરફ દ્રષ્ટિ કર. અને કોઈ જીવને એમ કે ભાઈ અરે કોઈને અનુલક્ષીને નહીં, આપણે બધા એવા અપરાધ કેટલા સમયથી કરીએ છીએ. ભાઈ જીન માર્ગ બહુ મહાન છે. બહારની પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવવું એ શીખવાડે છે. પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરવા જેવો નથી, છે કે નહીં? બહારની એવી પરિસ્થિતિ થાય એને બદલવામાં કોઈ પ્રયાસ થઈ શકે છે, પણ એવી પરિસ્થિતિ આવે તો એ તો ક્ષણિક છે અને એનો એ સ્વભાવ નથી, એ સંયોગ જનિત છે. એમ નિર્ણય કરી અને સ્વરૂપમાં રહેવું, વિકલ્પોથી નિવૃત્ત રહેવું, એવી સ્થિતિ જીવ શીખી શકે છે. જીન ધર્મમાં પરિસ્થિતિ બદલાવવાનું નથી શીખ્યું. જીન ધર્મમાં પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું, મનસ્થિતિમાં કેવી રીતે વિકલ્પને શાંત કરી અને શુદ્ધાત્મામાં રમવું એ શીખવાડ્યું છે. પરિસ્થિતિમાં જે કોઈ પરિણામ ફેરફાર કરવા લાગી ગયા છે એનો સંસાર દીર્ઘ સંસાર હાલ આવે છે કે નહીં? જૈન ધર્મના તો જેટલા ઉપકાર માનવા એટલા ઓછા છે ભાઈ. બહારનો પરિસ્થિતિઓ ગમે તેવી આવે ને તો એનું જ્ઞાન તો કરવું પડશે ને, કેમ મારી સાથે આવું ઘટે છે, આવશે આગળ કયા ભાવનું ફળ છે. આ ગજબની વાત આવે છે. કાલે તમે ફળનું પૂછ્યું હતું ને તો એમાં આવે છે કે જેમ કે સીતાનુજી કહી દઉં, કાલે તમારો પ્રશ્ન હતો, સામાન્ય પ્રશ્ન હતો, કોઈ વિશેષ વાત નથી. કે સીતાનુજી અને જ્યારે પુરુષ પર્યાયમાં હતો, કાલે સ્ત્રી પર્યાયની થોડી વાત થઈ ગઈ ને, પુરુષ પર્યાયમાં હતો એ જીવને સીતાની જે યોનિનો અર્થાત સ્ત્રી યોનિનો બંધ કરી દીધો. હાલ આવે કે નહીં? એ જ્યારે ગાય ચરાવતો હતો એ સીતાનો જીવ ગોવાળમાં, તો ત્યાં એક મુનિસન જઈ રહ્યો હતો. ભાઈ શાસ્ત્રમાં મળે છે, મુનિસનમાં આરિકા માતા મુનિરાજ મુનિસન જઈ રહ્યો હતો અને ત્યાં કોઈ આરિકા માતા કોઈ મુનિરાજના સંસાર જીવનના બહેન રહ્યા હશે એ વખતના સામાન્ય. અને આમ પણ જે જ્ઞાની ધર્માત્મા એકબીજાને રત્નત્રય કેમ છે એમ પૂછે છે, તેમ પૂછવાનો ભાવ આવે મુનિરાજને પૂરી મર્યાદા સહિત. જેટલા હાથ દૂર રહીને વાત થતી હોય બધી મર્યાદા સહિત, જીન આજ્ઞાનો ભંગ કર્યા વગર. સમજો ભાવ આવ્યો કે ભાઈ રત્નત્રય કેમ ચાલે છે, સાધના કેમ ચાલે છે, તો ઓલા જીવને નિંદાનો ભાવ આવ્યો. અને એને એની દ્રષ્ટિમાં કે જુઓ અહીંયા પણ આમ ચાલે છે, એને વાતની ખબર નથી કે ત્યાં શું વાત ચાલે છે, ને નિંદાનો ભાવ આવ્યો. તે નિંદાના ભાવથી એવો બંધ પડી ગયો કે સ્ત્રી પર્યાયમાં, અને સ્ત્રી પર્યાયમાં જન્મ્યું એટલું નહીં, એની નિંદા આખું ગામ કરે એવી જાતિનું બંધ કર્યું. એવું ફળ આવ્યું કે ના આવ્યું? માતા તરીકે ઓળખાવા વાળો જીવ, એને લોકોના અયોધ્યા નગરીમાં લોકોની આંખમાં આંસુ, છતાં પણ આંગળી થઈ કે નથી? નિંદા તો પુરુષોમાં પણ હોય છે, પણ સ્ત્રીમાં વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય છે, નિંદા કરવાનું એવું નેચર હોય છે, એની પર્યાગત યોગ્યતાનો ખ્યાલ આવે અને એમાં હેપણું આવે તો સ્ત્રી પર્યાય તૂટે, ન તૂટે એમ નથી. પુરુષોને કોઈ વિશેષ નિંદાનો ભાવ આવે તો સ્ત્રી પર્યાયની તૈયારી. પૂછ્યું હતું ને કે કયા, હા શું, હા એડવાન્સ, કયા ભાવનું ફળ હશે કે આવી જાતિની પર્યાય આવી, જે ને સ્ત્રીની પર્યાય આવી હશે. સ્ત્રીની પર્યાય આવી તો આવી, તરત જ ગુરુ કહે છે અરે તું અત્યારે સ્ત્રી નથી એમ અત્યારે માની શકે, હાલ તું પુરુષ નથી એમ માની શકે, હાલ તું મંગલાચરણ કરી શકે, કાંઈ પણ બગડ્યું નથી, પરંતુ કેમ આવ્યું એનો જવાબ છે શાસ્ત્રમાં.
દરેક સવાલના જવાબ તો હોય જ ને. આવ્યો તો આવ્યો. કોઈ એવી મતલબ કે નિંદામાં શું હોય? માયાચારી છે, માયાચારી વિશેષ હોય છે. સ્ત્રીમાં માયાચારી વિશેષ કઈ છે? એવી યોગ્યતા છે. પુરુષો કોઈ માયાથી રહિત હોય છે નહીં સમજવું, કોઈ ભેદ નથી કરતા. બધી કસાયો છે, માયા મોહ છે ને, કે ક્રોધ માન માયા બધું છે. વિશેષતા એનું જીવન વિશેષતા હોય હે ને. જેઠાણી દેરાણીમાં દીકરાઓમાં ભેદ કરે વિશેષ. પુરુષોમાં એ ભાગ થોડો ઓછો જોવા મળે છે. કોઈનો હોય તો એના દોષ ચાલુ જ છે. અરે બહારમાં એવા ભેદ કરે તો આત્મા અને અનાત્માના ભેદ કરવાનો એની પાસે ઉપયોગ જ નથી રહેતો. સમજવા જેવું છે ભાઈ. આ નિંદાનું લક્ષણ પોતાના દોષોની નિંદા કરવી. બહુ જિજ્ઞાસા હોય છે, શું થયું, એનું શું આમ થયું. સ્પેશિયલ ફોન કરીને કહે. પતિદેવ કમાઈને લાવતા હોય ને ઘરે બહુ ઘણો સમય હોય તો શું કરે? ફોન જોડીને એકબીજાને. તો આ બધા દોષ બહુ છે. અહીંયાથી બતાવવા બી જરૂરી છે ને કે આ દોષનું ફલ શું આવે, આગળ આવવા વાળું છે. અને ઈન ભાવો કા ફલ ક્યાં હોગા, મારા કરેલા ભાવોનું ફળ શું હશે? જરા વિચાર કરજો શાંતિથી. ક્યાં હું ભાવ કરી રહ્યો છું એનું ફળ દરેકે. આ તો કાલે પ્રશ્ન હતો એટલે એના અનુલક્ષને કહ્યું. ઘણી વસ્તુઓ છે ભાઈ સમજવા જેવી. અપરાધના ફલ આવ્યા વગર રહેતા નથી. કોઈ બી પરિણામ નિષ્ફળ હોતું નથી, ફલ રહિત હોતું નથી. પરંતુ એ ફલ આવે અને ન ભોગવવું એ આપણા હાથમાં છે. મેન મતલબ કે જે શું કહેવાય બાજીમાં હોય ને હુકમનો એકો આપણી પાસે હે ને. કટ કરી શકાય. દાવ આવ્યો એ ઉતરવાનો એને, પરંતુ એને કટ કરી શકાય. કઈ રીતે કટ કરી શકાય? તો કે સ્વરૂપમાં રહીને, એનાથી નવો બંધ નહીં કરીને વર્તમાનમાં સ્થિર રહીને કાર્ય કરી શકાય. કયો દાવ બગડી ગયો છે આપણે? બરાબર છે કે નહીં? બંને વાતો બતાવે. જે પર્યાયની ઓરથી શું દોષ થયા છે એ પણ બતાવે. એ રીતે જો જે જીન આજ્ઞા માનવામાં સાવધાન છે. જીન આજ્ઞા માનવામાં સાવધાન એટલે તત્પર છે. જીન આજ્ઞા એટલે વસ્તુ સ્વરૂપને આધારે થતી બધી પ્રક્રિયાઓમાં રસ પડે છે, જેને એ તત્પર છે. એવો જીવ તેમને નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં જ ધર્મ શ્રવણ કરવું યોગ્ય છે. નિર્ગ્રંથ ગુરુ ન મળે તો નિર્ગ્રંથ ગુરુના શાસ્ત્રો તો મળે છે ને. અને નિર્ગ્રંથ ગુરુ ન મળે તો નિર્ગ્રંથ ગુરુએ કહેલા શાસ્ત્ર કહેવા વાળા તો મળે છે ને. બધું લખ્યું છે અંદર. પણ કેવા શાસ્ત્ર ને કોની નિકટ આ વાત સાંભળવી, દર્દ કોને બતાવવા, હે ને, અંદરના અપરાધ કોના આગળ મૂકવા કે જેથી એનું સમાધાન થઈ શકે, એની વાત છે આ. જો નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં ધર્મ શ્રવણ કરવું યોગ્ય છે. અથવા એ સુગુરુના જ ઉપદેશને કહેવા વાળા ઉચિત શ્રદ્ધાળુ શ્રાવકના મુખથી શ્રવણ કરવા યોગ્ય છે. મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. કોના મુખથી? શ્રાવક શબ્દ લખ્યો. અને શ્રાવક કોણ કહેવાય? ચતુર્થ ગુણ સ્થાન વર્તી થી લઈ અને પંચમ ગુણ સ્થાન વર્તી બધા શ્રાવક કહેવાય. ગુરુદેવ શ્રાવકમાં આવે કે શ્રવણમાં આવે? શ્રાવકમાં આવે. અને શ્રાવક જીવ છે. મુનિરાજ શ્રમણ છે. શ્રમણ એટલે મુનિ દશા. ક્ષુલક એલક આરિકા બી શ્રાવકમાં આવે. શ્રાવક પણ છે એટલે હજુ એમને એ જાતની કસાયો મટી નથી, એટલે શ્રાવક પણ છે. તો એવા શ્રાવકના મુખથી ધર્મનું શ્રવણ, જેને જે મુનિરાજે ધર્મ કહ્યો છે એ ધર્મને શ્રવણ કરવો. કયો ધર્મ શ્રવણ કરવો? મુનિ ધર્મ. મુનિ ધર્મ એટલે મોક્ષનો ધર્મ, મુક્ત થવાનો ધર્મ. કેમ કે મુનિરાજ એવા મુક્ત હોય છે. જુઓ ને, વર્તમાનમાં આપણા વચ્ચેથી કોઈ મુનિ થાય તો અલખ નિરંજન, અંદરમાં વિકાર નહીં, બહારમાં વિકાર નહીં. પોતાની સાધના કરવામાં ગ્રંથ માત્ર આપણા ગ્રસ્ત પાસે આવવાનું નહીં. જંગલમાં ક્રૂર પ્રાણીઓની વચ્ચે પણ સ્વરૂપને સાધવાનો અભ્યાસનું પ્રતીતિ સહિત પુરુષાર્થ એને એવા મુનિરાજ. મુનિરાજ એટલે મુક્ત, મુક્તિનો અભ્યાસ અને મોક્ષ. અર્હત પરમાત્મા એટલે જેને મુક્તિનું ફળ આવી ગયું છે એવા અર્હત સિદ્ધ પરમાત્મા. એમ જેટલું કહીએ એટલું છે. હૃદયમાં આવી જાય છે ભાઈ. શું કહે? જ્યાં મુનિની યાદ આવે ત્યારે ખ્યાલ આવે તો આપણને એનો ભાવ વાસન. મુનિ કહેતા નમો હ્યંતાળ નમો લોય સવસાઓ એમ નહીં. મુનિ કહેતા આ ભાવ વાસવો જોઈએ. અને હું ઘણી વાર કહું છું કે જો તને
બહુ કોઈ પદાર્થો પ્રત્યે તીવ્ર ભાવના જાગતી હોય તો મુનિરાજને યાદ કરે છે એને કે એક વસ્તુ, એક પરમાણુ વગર જેને ચાલે ને અતિમ જે સુખનો ભોગ કરે કે ન કરે, અને અનેક પ્રકારનો બહારના જળ વૈભવ વાળા જેમના ચરણમાં નાક રગડે, ખ્યાલ આવે છે શું કહું છું? ચક્રવર્તીઓ જેવા જળ વૈભવના સ્વામી અને જેમના ચરણમાં નાક રગડે એવા મુક્તિના માર્ગમાં ચલતે ફિરતે સિદ્ધ ગુરુદેવ તો કહે, જેમ સિદ્ધોને શરીર નથી હોતું તો આમને શરીરનું લક્ષ્ય હોતું નથી, એવા મુનિરાજ એમ કહે છે. એમને બતાવેલો માર્ગ સ્વયં અનુભવેલો અને અંતરંગ બહિરંગ ઉપદેશમાં પણ ધર્મ એ અને વર્તનમાં પણ ધર્મ એ કે નહીં, એવી જાતિનો જેને ધર્મ હોય એવા મુનિરાજના મુખેથી શ્રવણ કરવું યોગ્ય છે. ન મળે તો એમની જ વાત છે જે કહેતા હોય એવા શ્રાવકોના મુખથી ધર્મ શ્રવણ કરવું યોગ્ય છે. એવો ધર્મ બુદ્ધિવાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે. અર્થાત તો નિમિત્ત કથન છે. જો આવ્યું કે ના આવ્યું, કોણ કોનું ભલું કરે એ ટોડરમલને ખબર નહીં હોય, ગુરુદેવને ખબર નહીં હોય. ગુરુદેવના પ્રવચનમાં પણ લખ્યું છે એવો જ વક્તા પોતાનું ને અન્યનું ભલું કરે તો સમજવું પડે કે અન્યનું ભલું કરે એટલે એમાં નિમિત્ત બને. મારે ભલું કરવું હોય તો એમને કહેલા માર્ગ પ્રમાણે જ મારે ચાલવું પડશે તો મારું ભલું થશે. એનો અર્થ એ થઈ ગયો કે ભલું કરે. હાલ આવે છે કે બધા કથન સમજવા જોઈએ. સમજ થઈ ગયો ને? એક લીટી છે વાંચી. પણ જે કસાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે પોતાનું અને અન્ય જીવોનું બુરું કરે. કસાય બુદ્ધિ વડે અહીંયા શું લેવું? કસાય બુદ્ધિ વડે એટલે શું? કસાયના અભિપ્રાય. અભિપ્રાયમાં કસાય એટલે શું કે મતલબ કે કોઈ માનની કસાય વધારવા માટે કરે, અને અર્થાત કોઈ એવો વ્યક્તિ આવ્યો હોય સંસારમાં સાથે રહેતા હોઈએ તો કે નહીં આજે આવ્યા છે, આજે બરાબર આમની ધુલાઈ કરી નાખીએ, એવી કસાય બુદ્ધિ. અને ઘણી વાર અરે કોઈ જીવ સાંભળવા આવ્યો છે, આ માર્ગમાં આવ્યો છે, ધર્મમાં જોડાય એવી વાત હોવી જોઈએ, પણ ધર્મમાં જોડાવામાં સત્ય વાત કહેવી જોઈએ. ખ્યાલ આવે કે નહીં? પણ કોઈ કસાય બુદ્ધિથી કોઈ પ્રવચન કરે, કસાય બુદ્ધિનો ખ્યાલ આવે ને, અભિપ્રાયમાં કોઈ કસાય રાખે. આજે મારો વારો આવ્યો છે, આજે મને મારા હાથમાં ગાદીને માઇક આવ્યું છે, તો કે એવી કસાય બુદ્ધિ વાળો જીવ પોતાનું પણ પૂરું કરે, બીજાના પણ પૂરા કરવામાં નિમિત્ત બને છે. કસાય બુદ્ધિમાં શું છે? અભિપ્રાયમાં જેની કસાય હોય, કસાય વર્ધક વાતો કહે એવી જેની અભિપ્રાય છે એના મુખ્યથી આ જીનવાણી શ્રવણ કરવી યોગ્ય નથી. સાચા કથન કહે તો બી ક્યારે ને ક્યારે અભિપ્રાય ઘુસાડવાનો પ્રયાસ જરૂર કરશે. એટલા માટે એવી જાતિનો કોઈ વક્તા હોય તો એને ઘે જાણવો કે દ્વેષ કરવો. જ્ઞાનમાં ઘે છે ભાઈ, એ પદ્ધતિ છે એમ જાણીને ત્યાંથી નિવૃત્ત થવું, કસાયથી નિવૃત્ત થવું. કસાય કરવી એમ અહીંયા શીખવામાં આવતું નથી. કોઈ વાત આપણે યોગ્ય બીજા અન્ય મતોમાં ન ચાલતી હોય તો દ્વેષ કરવો, અરે એ વર્તમાનમાં એવો અપરાધ છે, એ દૂર થઈને ભગવાન બની જશે. આપણે તો ભગવાન સિવાય બીજું કઈ જોવાનું જ નહીં. હે ને? દોષ દેખાય તો પણ દોષ રહિત ભગવાન પહેલા સ્થાપના કરી દે, પછી દોષ તારે જોતાની મજા આવશે, દૂર દેખાશે. મન જ આંદોલિત નહીં થાય. પહેલા એનામાં એના સ્વરૂપની સ્થાપના આપણા જ્ઞાનની ધારણામાં અને શ્રદ્ધામાં રસિક બની જાય. એ જીવને દોષ દેખવાની રીત પણ ખબર છે. ઘણા બધા કન્સેપ્ટ છે ભાઈ. વક્તાના સ્વરૂપની ચર્ચા આજે અહીંયા પૂરી થઈ. હવે શ્રોતાના સ્વરૂપની ચર્ચા આવતા શનિ રવિ વિશેષ થશે. આપણી વાત હવે શરૂ થઈ. આ વક્તાના સ્વરૂપમાં પણ આપણા ઘણા કન્સેપ્ટ હતા, છતાં હજુ શ્રોતાના સ્વરૂપમાં વિશેષ રીતે વાત આવશે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી